માનવી સમસ્યાની દોરમાં જ્યારે ફસાય છે ત્યારે પ્રભુ પરમાત્માને યાદ કરે છે કે પ્રભુ આ વિકરાળ પરિસ્થિતિમાંથી અમને પાર ઉતારો. માનવી સુખ દુઃખના ચક્કરમાં એટલો સમજદાર બની ગયો છે કે પ્રભુ પરમાત્માને કાગળ લખે છે. કેવો કાગળ? પ્રભુ આપના નામ છે અનેક, કયા નામે લખું હું કાગળ? હે પ્રભુ, હજારો નહીં પણ લાખોની સંખ્યામાં અમે વૃક્ષોને કાપી નાખ્યા છે. મૂંગા પંખીઓના માળાને વેર વિખેર કરી નાખ્યા છે. હવે તો અમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. પ્રભુ, હવે અમારે વૃક્ષોનું વાવેતર પણ કરવું છે અને એમનું જતન પણ કરવું છે. પ્રભુ, આપના નામ છે અને કયા નામે લખું? હે પ્રભુ, કામ, ક્રોધ, લોભ, મોહ, માયામાં બળીને સાવ અમે ખાખ થઈ ગયા છીએ. હવે અમારે પ્રેમ લાગણીનું વાવેતર કરવું છે. પ્રભુ, આપના નામ છે અને કયા નામે લખું? હે પ્રભુ, મૂંગા પશુધનને માર મારી લોહી લુહાણ કરી અને અમે એમને તરછોડી દીધા છે. પ્રભુ, હવે અમારે એ મૂંગા પશુધનને બટકું રોટલો ખવડાવવો છે. પ્રભુ, તારા નામ છે અને કયા નામે લખું? પ્રભુ, અમે માનવતા ભૂલ્યા, સંબંધોને ભૂલ્યા, પણ હવે પ્રભુ અમારે સત્યને નથી ભૂલવું. પ્રભુ, આપના નામ છે અને કયા નામે લખું કાગળ? હે પ્રભુ, અમે વૃદ્ધ માવતરોને વૃદ્ધાશ્રમમાં મોકલી અને અમે ધન્યતા ગણી લીધું છે. પ્રભુ, હવે એ વૃદ્ધ માવતરોની અમારે મન ભરી અને એમની સેવા ચાકરી કરવી છે. પ્રભુ, આપના નામ છે અને કયા નામે લખું? હે પ્રભુ, છળ કપટ કરી કરીને ઘર આખા ભરી દીધા છે, તોય રાત્રે નીંદરના ફાફા છે. પ્રભુ, હવે અમારે સત્યનો માર્ગ દેખાડો છે. પ્રભુ, આપના નામ છે અને કયા નામે લખું? હે પ્રભુ, છળ કપટ કરી કરી, ટીકા ટિપ્પણીઓ કરી કરી જીવન આખું વેડફી નાખ્યું છે. પ્રભુ, હવે અમારે કાદવમાં પણ કમળની જેમ ખીલવું છે. પ્રભુ, આપના નામ છે અને કયા નામે લખું? કૃષ્ણમ સદા સહાય. જય મુરલીધર મહારાજ.